જય શનિદેવ દાતા આપનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ગુજરાતી ધર્મભક્તિ પર। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા અસાધારણ ગ્રહયોગ વિશે જે આખા 111 વર્ષ પછી ફરી બનવા જઈ રહ્યો છે। 2025માં શનિદેવ ચાંદીના પગે ચાલશે। આવો દુર્લભ યોગ હોય ત્યારે દરેક રાશિના જીવનમાં મોટા ફેરફાર આવે છે, પણ ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે તો આ સમયખંડ બનશે એક સોનેરી અવસર। ચાલો જાણીએ આ દિવ્ય યોગના કારણે કન્યા રાશિના જાતકો માટે કઈ 5 મોટી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે શનિદેવ લોખંડના પગે આવે છે ત્યારે દંડ આપે છે, સોવાના પગે આવે ત્યારે યશ આપે છે, પણ જ્યારે ચાંદીના પગે આવે છે ત્યારે શનિદેવ આપે છે શાંતિ, સમૃદ્ધિ અને જીવનમાં કરુણાપૂર્વકની વૃદ્ધિ। આવું શક્ય બન્યું છે 2025માં જ્યારે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે। અંતિમ વખત તેઓ ચાંદીના પગે હતા 1914માં, એટલે કે આખા 111 વર્ષ પછી આ યોગ ફરીથી બનશે। શનિદેવ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે કન્યા રાશિના જાતકો માટે બરાબર 7મા ભાવમાં બેઠેલા હોય છે। 7મો ભાવ દર્શાવે છે લગ્ન, ભાગીદારી, વ્યવસાય, દાંપત્ય અને જાહેર જીવન। આથી આ વર્ષ તમારા જીવનના સંબંધો અને વ્યવસાયમાં મોટો બદલાવ લાવનાર છે। 2025નું વર્ષ કન્યા રાશિના લોકોને કારકિર્દી અને નોકરીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ આપશે। જે લોકો લાંબા સમયથી એક જ પદ પર અટકેલા હતા, હવે તેમની મહેનતનું ફળ મળશે। નવી નોકરી, પ્રમોશન કે સરકારી પરીક્ષામાં સફળતા મળી શકે છે। ધંધાકીય લોકો માટે પણ સમય અનુકૂળ છે, ખાસ કરીને જૂના ક્લાયન્ટ ફરીથી જોડાશે। આ વર્ષે અચાનક ધનલાભના યોગ છે। જો તમે લાંબા સમયથી પૈસા રોકી રાખ્યા હોય તો એમાંથી ફાયદો થશે। જો જમીન કે વારસાની પ્રોપર્ટી અટકેલી હોય તો તેનું નિવારણ થશે। મહત્વની વાત એ છે કે શનિદેવ ચાંદીના પગે છે, એટલે ધન અવરોધ ન આવે, પણ મહેનત જરૂરી રહેશે। શનિદેવ 7મા સ્થાને હોવાને કારણે કન્યા રાશિના જાતકો માટે દાંપત્ય જીવનમાં સમજૂતી અને મજબૂત સમર્પણ આવશે। અવિવાહિત લોકો માટે લગ્નના યોગો દ્રઢ બની રહ્યા છે, ખાસ કરીને જૂનથી નવેમ્બર વચ્ચે। પ્રેમમાં રહેલા લોકો માટે પરિવાર તરફથી મંજૂરી પણ શક્ય છે। શનિદેવના ચાંદીના પગે ચાલવાથી આરોગ્યના મોરચે રાહત મળશે। કોઈ જૂના રોગો, ખાસ કરીને પાચન, સાંધાના દુખાવા કે માનસિક તણાવથી મુક્તિ મળશે। માર્ગશીર્ષથી ફાગણ સુધીનો સમય આરોગ્ય માટે ઉત્તમ રહેશે। અને હા, રોજ સવારે 10 વાગ્યા ધ્યાન અને મંત્ર જાપ કરવો ભલામણપાત્ર છે। જો તમે શનિદેવની ખાસ કૃપા મેળવવી હોય તો આ ઉપાયો અવશ્ય કરો। 1. દરેક શનિવારે કાળા તેલ અને તેલ સાથે દાન કરો। 2. પીપળાના વૃક્ષ નીચે દીવો લગાવો। 3. ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો રોજ 108 વખત જાપ કરો। 4. કાળી ઉંગળીને રોટલી ખવડાવો। 5. સ્નાન પછી શનિચર સ્ત્રોતના પઠન કરો। આ ઉપાય કરવાથી શનિદેવ તમારી મહેનતનું ઋણ ચૂકવે છે કૃપા રૂપે। મિત્રો, 2025નું વર્ષ તમારા માટે ધીરજ, શાંતિ અને સફળતાનો સંદેશ લઈને આવી રહ્યું છે। શનિદેવના ચાંદીના પગે ગોચરનો લાભ લો અને તમારા કર્મો શુદ્ધ રાખો। કર્મ સાફ હશે તો ધન, દાંપત્ય, સંબંધો અને આરોગ્ય બધું તમારી સાથે હશે। વિડિયો ગમ્યો હોય તો લાઈક કરશો, કમેન્ટમાં લખો તમે કયા ઉપાય કરતા હો, અને આવા જ વધુ ભવિષ્યવાણીના વિડિયો માટે તમારું ચેનલ ગુજરાતી ધર્મભક્તિ પર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। જય શનિદેવ દાતા।